જૂનાગઢ ખાતે જળાશયોની સ્થિતિ ચિંતાજનક જોવા મળી। 17 ડેમોમાંથી મોટાભાગના ડેમ ખાલીખમ જોવા મળ્યા। વિસાવદરનો પ્રેમપરા ડેમ સંપૂર્ણ ખાલી। ઓજતબા ડેમમાં માત્ર 7.73% પાણી નોંધાયું। વરસાદ નહીં પડે તો પાણી કટોકટીની પૂરેપૂરી શક્યતા। વિસાવદરનો પ્રેમપરા ડેમ સંપૂર્ણપણે ખાલી જોવા મળ્યો, ત્યારે ઓજતબા ડેમમાં પણ માત્ર 7.73% પાણી નોંધાયું। વરસાદ નહીં પડે તો પાણી કટોકટીની પૂરેપૂરી શક્યતા રહેલી છે। જૂનાગઢથી સમાચાર, જ્યાં જળાશયોની સ્થિતિ ચિંતાજનક જોવા મળી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હાર્દિક વાણિયા લાઈવ જોડાઈ ગયા છે। જી હાર્દિક, જૂનાગઢના જળાશયો સૂકે સૂકા જોવા મળ્યા, સ્થિતિ ચિંતાજનક, શું કહેશો? બિલકુલ થી વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લામાં છે તે મોટા ભાગના જળાશયો છે તેની સ્થિતિ છે તે વરસાદ ખેંચાતા ચિંતાજનક જોવા મળી રહી છે। જૂનાગઢના 17 ડેમોમાંથી મોટા ભાગના ડેમો છે તે હાલ ખાલીખમ જોવા મળી રહ્યા છે। તમને હું ઓજત વિયર ડેમના દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરું। જે રીતે છે તે હાલ ડેમ છે તે સૂકો ભાસી રહ્યો છે, ખાલીખમ જોવા મળી રહ્યો છે। જૂનાગઢ જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં જ જળાશયોની સ્થિતિ ચિંતાજનક જોવા મળતા ખેડૂતોમાં પણ હાલ ચિંતા વ્યાપી છે। 17 ડેમોમાંનો વિસાવદરનો જે પ્રેમપરા ડેમ છે તે હાલ સંપૂર્ણ ખાલીખમ થઈ ગયો છે। આ ઉપરાંત ભેસાણ તાલુકાના ઉબેણ ડેમમાં પાણીનો જથ્થો માત્ર 1.66% જેટલો જ બચ્યો છે। ગળથ ડેમમાં માત્ર 2.27% જેટલો જ અત્યંત ઓછો જથ્થો છે તે પાણીનો હાલ તો જોવા મળી રહ્યો છે। માળિયા તાલુકાનો વ્રજમી ડેમ છે તે પણ માત્ર 2.28% જેટલો જ પાણીનો જથ્થો ભર્યો છે અને સુકાવાના આરે હાલ તો છે તે આવી પહોંચ્યો છે। જૂનાગઢના ઓજત ડેમમાં વિશાળ સંગ્રહ શક્તિ હોવા છતાં પણ અત્યારે માત્ર 7.73% જ પાણીનો જથ્થો છે તે જોવા મળી રહ્યો છે। જ્યારે માણાવદરના બાટવા ખારો ડેમમાં પણ ચિંતાજનક રીતે માત્ર 8.62% જ જથ્થો બચ્યો હોવાથી હાલ તો જૂનાગઢ જિલ્લામાં વરસાદ ખેંચાતા ડેમો છે તે ખાલીખમ ભાસી રહ્યા છે। ત્યારે જૂનાગઢ જિલ્લાના ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। હાલ તો છે તે આવનાર 15 દિવસ દરમિયાન જો વરસાદ ન થાય તો જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે અને પાણી પીવાના પાણી માટે પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો અને લોકોને મુશ્કેલી પડે તેવી પૂરેપૂરી શક્યતા છે તે સેવાઈ રહી છે અને પાણીનો જથ્થો છે તેમાં પણ અછત વર્તાય તેવી શક્યતાઓ હાલ તો છે તે સેવાઈ રહી છે। જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર।